નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, સંસ્કૃતનું જે ધોરણ 12નું જે આગલી પરીક્ષાની અંદર લેવાઈ ગયું છે, સાયન્સ માટેના જે વિકલ્પો છે, તો એ આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી નીવડશે તેવા વિકલ્પો મિત્રો આ વિડીયોને સ્કીપ કર્યા સિવાય પૂરેપૂરો જોજો. અને આ ચેનલમાં નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે જો તમારી સમક્ષ સંસ્કૃતનું પ્રશ્નપત્ર આવી ગયું છે, તો એની પહેલાં તમે વિડીયોમાં નવા હોય તો મિત્રો આ વિડીયોને, આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો, સંપૂર્ણ જે સોલ્યુશન છે, જેટલું બન્યું એટલું સોલ્યુશન તમારી સમક્ષ મૂક્યું છે. અને મિત્રો, તમને પણ ઉપયોગી થશે અને આવનાર પરીક્ષાની અંદર જે બીજા સાયન્સના વિદ્યાર્થીઓ છે એમને પણ ઉપયોગી થશે. તો મિત્રો, આ સંપૂર્ણ સોલ્યુશન વિકલ્પોનું છે અને ચોક જવાબમાં શક્તિ અનુભવવાની હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર મિત્રો જણાવજો. જો મિત્રો, આર્યછંદ છે બરાબર, આપણે ભણવામાં આર્યછંદ નથી આવતો હજી, પણ આમાં આવે છે, સંસ્કૃતમાં આવે છે. હવે મિત્રો, સાયન્સમાં એવું હોય છે કે 50 વિકલ્પો આવે છે, જ્યારે આપણે ઓછા વિકલ્પો આવે છે, બરાબર. આપણું પણ પ્રશ્નપત્ર તમને 2024નું એ પણ આપણે મૂકવામાં આવશે ચેનલની અંદર. તો જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો તમે પણ ભૂલતા નહીં. આ મિત્રો જે 50 ઓપ્શન જે છે, બરાબર, તો સંપૂર્ણ અહીંયા આપણી સમક્ષ મૂકેલા છે. તો વિડીયોને સ્કીપ કર્યા સિવાય પૂરેપૂરો નિહાળવાનો પ્રયત્ન કરજો અને બીજા વિદ્યાર્થીઓ સુધી પણ એને મોકલજો, જેથી કરી એમને પણ આ આઈએમપી જેવું સંસ્કૃતની અંદર મળી રહે. આમ જો 50 વિકલ્પો હતા, હવે એમની અંદર પાઠ બી આવે છે એમને, બરાબર, જે અનુવાદ કરવાનો હોય છે, જે સંસ્કૃત શ્લોકો છે, સંસ્કૃત ગદ્ય છે, એનું ભાષાંતર લખવાનું હોય છે, માતૃભાષામાં લખવાનું હોય છે, બરાબર. તો આ એમનો વિભાગ એ, પછી બી. આ મિત્રો જે પ્રશ્નના ઉત્તર આપવાના છે, આ ફરી શ્લોક પૂર્તિ આપણે કરવાની છે. એમ ભાઈ વિભાગ સી છે, વિભાગ સીની અંદર પણ ભમરાની જેમ જ આપેલું છે, જેમ સોલ્વ થયું એટલું કરી નાખ્યું છે મિત્રો. ટિપ્પણી જેના વિશે લખવાનું છે, જેમાં પણ હિન્દીમાં ધોરણ 10માં આવે છે, એવી રીતે ભાઈ તમારા નોંધ લખ